છોટાઉદેપુર છેલ્લા 1 વર્ષથી બોડેલી તથા રંગપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા રાજ્ય બહારના આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સૂચના કરેલ કે નાસ્તા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ, જે અન્વયે MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ LCB સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપેલ, જે અન્વયે LCB સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન LCB પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ટેલિફોનની સમજ કરેલ કે બોડેલી પોલીસ સ્ટેશન C પાર્ટ ગુના રજિસ્ટર નંબર 11-18-82-50-611-2025 પ્રોહી કલમ 65 AE 98-81-83-116B રંગપુર પોલીસ સ્ટેશન P પાર્ટ ગુના રજિસ્ટર નંબર 11-18-400-7126-0419-2026 પ્રોહી કલમ 65 AE 98-81-83-116B તથા BNFS કલમ 111 B111 ગુના મુજબના કામે નાસ્તો ફરતો આરોપી છોટાઉદેપુર ડોન બોસ્કો સ્કૂલ આગળ ઊભેલ છે અને તેણે બદનમાં સફેદ કલરની આખી બાઈનું શર્ટ તથા કમરે ભૂરા કલરનું પેન્ટ પહેરેલ છે તેવી હકીકત મળેલ, જે બાતમી હકીકત આધારે છોટાઉદેપુર ડોન બોસ્કો સ્કૂલ આગળ જતા બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળો માણસ મળી આવતા તેને કોર્ડન કરી પકડી લીધેલ અને પકડાયેલ ઈસમને નામ પૂછતા તેણે પોતાનું નામ રાકેશભાઈ રતનસિંહ ઉર્ફે રતુડિયાભાઈ તોમર ચૌહાણ, ઉંમર 28, રહેઠાણ મોટી વડોઈ પટેલ ફળિયા, તાલુકા કાઠિયાવાડ, જિલ્લા અલીરાજપુર, મધ્યપ્રદેશ નાઓ હોવાનું જણાવેલ. સદરીને અંગ ઝડપી કરતા તેની પાસેથી કોઈ ચીજવસ્તુ મળી આવેલ નથી. સદરી પકડાયેલ ઈસમને ગુનો બાબતે પૂછપરછ કરતા હકીકત જણાવેલ કે આજથી આશરે 16 માસ પહેલાં બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની ગાડી પકડાયેલ અને ત્યારબાદ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ દારૂની ગાડી પકડાયેલ, જેમાં તેમનું પણ નામ ખુલેલ હતું, જેથી તેઓ ઘરે હાજર રહેતો ન હતો અને પોલીસ અવારનવાર મારા ઘરે તપાસ માટે આવતી હોય, જેથી ઇન્દોર બાજુ મજૂરીએ જતો રહેલ હતો અને આ ગુનો કર્યા બાદ પોલીસ પકડી દૂર રહેલ અને આજ રોજ હું છોટાઉદેપુર ડોન બોસ્કો સ્કૂલ આગળ ઊભો હતો તે દરમિયાન આપ સાહેબે મને પકડેલ છે અને પૂછપરછમાં ગુનો કરેલાની કબૂલાત કરતા BNSSની કલમ 35(1) જે મુજબ અટકાયત કરેલ છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.